નમસ્કાર, હું છું બંસરીયાસ અને આજે આપણી સાથે એક એવા પ્રતિભાશાળી વ્યક્તિ છે જેમને માત્ર એક શિક્ષક કહેવું પૂરતું નથી, પણ તેઓ એક એવા સાહિત્યકાર બી છે જેમના પુસ્તકો બાળકોથી લઈને મોટેરાઓ સુધી લોકપ્રિય છે. તેઓ એક એવા ઇનોવેટર બી છે જેમના શૈક્ષણિક પ્રયોગોની નોંધ ખુદ IIM અમદાવાદ દ્વારા લેવામાં આવી છે. તેઓ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષિકાના એવોર્ડથી સન્માનિત છે અને બાળ સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ લેખિકાના એવોર્ડથી બી સન્માનિત છે. તેઓ આપણી સાથે આજે આપણા પોડકાસ્ટમાં જોડાયા છે. શ્રી નિકેતાબેન વ્યાસ, તમારું સ્વાગત છે આપના પોડકાસ્ટમાં. ધન્યવાદ. સૌથી પહેલા તમારી સફળતાના પાયા તમારા બાળપણથી શરૂઆત કરીએ તો તમારું પુસ્તક છે ગંગુના પરાક્રમો. તો શું તમે બી તમારા બાળપણમાં ગંગુના પરાક્રમો જેવા જ તોફાની હતા કે શાંત અને ડાયા હતા? દરેક બાળકનું બાળપણ અનોખું હોય છે અને એવું કહે છે કે જે બાળક એના બાળપણમાં ખૂબ ચંચળ હોય, ખૂબ તોફાની હોય, તો એ મોટું થઈ અને એનું વ્યક્તિત્વ બહુ જોરદાર બને. એ રીતે જો તમે મારા વિશે પ્રશ્ન પૂછો તો હું નાનપણમાં તોફાની હતી. વેકેશન પડ્યું હોય, થોડાક દિવસમાં હાથે કે પગે પાટો હોય, એટલી બધી તોફાની. બહુ ચંચળ હતી. કારણ કે અત્યારે હું જ્યારે નાના બાળકો સાથે શૈક્ષણિક કાર્યમાં જોડાયેલી છું ત્યારે મને એ વાત સમજાય છે કે જે બાળકનું મગજ બહુ જ હાઈપર હોય અને એનો IQ વધારે હોય ત્યારે એને એમ થાય કે હું શું કરી નાખું એમ. અને એ લોકોને અમારે ક્લાસમાં એંગેજ રાખવા પણ એક અઘરો પડકાર હોય છે. લખવાનું આપો ફટાફટ લખી નાખે, વાંચવાનું આપો ફટાફટ વાંચી નાખે. પછી શું? પછી ટીચર બીજા છોકરામાં એંગેજ હોય ત્યાં પેલું બાળક ખૂબ વાતો કરે, ખૂબ તોફાન કરે, બીજાને સહયો કરે. તો એ બધું જ હું નાનપણમાં કરતી હતી. અને ગંગુના પરાક્રમોમાં જે તોફાનો છે એ બધા મારા વિદ્યાર્થીઓ વર્ગમાં જે તોફાન કરે, એકબીજાને હેરાનગતિ કરે, એનાથી ઇન્સ્પાયર થઈ અને લખેલું પુસ્તક છે. બરાબર. તો હવે વાત કરીએ એ વિષયની જેણે તમને એક અલગ ઓળખ અપાવી છે, જે છે તમારું શિક્ષણ અને ટેકનોલોજી. એક શિક્ષક, એક પ્રિન્સિપલ અને એક શિક્ષણવિદ તરીકે તમારી કામગીરી પ્રશંસા પામી છે. ત્યારે મારે જાણવું છે કે એવું શું બન્યું કે જેથી તમે ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યા? એ ઘટના હતી કોવિડનો સમય. 2019માં આખી દુનિયાને કોરોના નામની મહામારીએ પોતાના સકંજામાં લીધેલી. અને એ વખતે આ વિશ્વની એકે એક વ્યક્તિ એના વિશિષ્ટ પ્રકોપથી બચવા માટે આખી પોતાની લાઈફસ્ટાઈલ બદલી ચૂકેલી. કોઈ એવું વિચાર્યું હતું કે તમે તમારી નોકરી ઘરની બહાર ગયા વગર ઘરમાં જ રહીને કરી શકશો? તો વર્ક ફ્રોમ હોમનો જે કોન્સેપ્ટ છે આખો, એ કોરોનાની દેન છે. તો એ જ રીતે કોરોનામાં અમને દવાખાનાઓમાં ડ્યુટી આપી હતી અને એ તો અમારે કરવાની જ હતી, પણ સાથે સાથે શાળાઓ બંધ હતી, પણ અમારે શિક્ષણ કાર્ય પણ ચાલુ રાખવાનું હતું. અને બાળકોની પરીક્ષાઓ પણ સમયાંતરે લેવાતી હતી. તો એના પેપર અમારી પાસે આવે અને તપાસીએ ત્યારે ખબર પડે કે આ એક મુદ્દો આખા જ વર્ગના બાળકોમાં આવડ્યો નથી. ભલે ને એનું માર્ક્સ વેઇટેજ 1 માર્કનું હોય, પણ જ્યારે આખો માસ એ કવર ન કરી શકે ત્યારે એને કઠિન બિંદુ તરીકે અમારી શિક્ષણની ભાષામાં મૂલવવામાં આવે છે. એટલે જ્યાં જ્યાં એવી રીતે કઠિન બિંદુઓ મારી સામે આવ્યા ત્યાં મારા વિદ્યાર્થીઓને સમજાવવા માટે મેં મારા ઘરમાં જ શૂટિંગ કરી અને નાના નાના વિડીયોઝ બનાવ્યા અને પછી એને યુટ્યુબના માધ્યમથી મારા વિદ્યાર્થીઓને વાલીઓના ફોનમાં મોકલી અને એની સાથે
જોડ્યા. તો મને એ વાતનો આનંદ થયો કે ઓનલાઈન શિક્ષણ કાર્ય અમે કરતા હતા, વોટ્સઅપ કોલિંગ અથવા તો અમે ઝૂમ મિટિંગથી ને એમ અમારા બાળકો અને વાલીઓ સાથે જોડાઈ અને જે પણ શિક્ષણ આપતા હતા. અને એ પછી પરીક્ષા લઈએ ત્યારે એ લોકોને જે અઘરું લાગે એ મુદ્દાના હું એમને આ રીતે વિડીયો બનાવીને આપું. તો થયું એવું કે કોરોના સમય પૂરો થઈ ગયો. એ પછી શાળાની પરિસ્થિતિમાં ક્યારેક કોઈ બાળકને એ બીજા રાજ્યનું હોય તો સ્વાભાવિક રીતે પોતાના વતનમાં જાય ત્યારે ઘણા બધા લાંબો સમય સુધી શાળામાં 15 દિવસ 20 દિવસ કોઈ એકાદ મહિનો ગેરહાજર રહે. તો એ દરમિયાનમાં જે મુદ્દા ચાલી ગયા હોય તો એને હું અમારા રેકોર્ડિંગ કરેલા વિડીયોઝના મારફતે મોકલી અને એની ખાનાપૂર્તિ કરાવી શકતી હતી. એટલે એ મને ફાયદો થયો. બીજું કે બાળકોને નું જે પરિણામ હતું કોરોના સમયમાં, તો એમાં પણ આ વિડીયોઝ દ્વારા હું મારે જે ઈચ્છિત સિદ્ધિ હતી એ મેળવી શકી અને બાળકોને એમાં એ જેનો કોન્સેપ્ટ હતો એ ક્લિયર થયો. તો એ વસ્તુ માટે થઈ અને હું આ રીતે યુટ્યુબ પર શૈક્ષણિક વિડીયો પોસ્ટ કરતી થઈ. બરાબર. તો તમારી ગુજરાતી, અંગ્રેજી અને ગણિત ભણાવવાની તમારી અલગ જ પદ્ધતિઓ છે એવું IIM અમદાવાદનું કહેવું છે. તો તેના વિશેની કોઈ રસપ્રદ વાતો હોય તો એ કહો ને. એક ઇનોવેટર તરીકે IIM અમદાવાદે જે મને શાબાશી આપી એનું મૂળ હતું મારી સામે આવેલા પડકાર. જુદી જુદી શાળાઓમાં મારી બદલી થઈ ત્યારે ત્યાંનું વાતાવરણ જોયા પછી ક્યારેક કોઈ શાળામાં મને આંતરરાજ્યના વિદ્યાર્થીઓ મળ્યા કે જેની માતૃભાષા ગુજરાતી નહોતી. તો એ લોકોને ગુજરાતી કેવી રીતે શીખવવું, કારણ કે એ સીધા RTIથી એડમિશન લઈ અને જે તે ધોરણમાં આવી ગયેલા અને આગળના ધોરણો ગુજરાતીમાં ભણેલા નહીં. મે બી એના રાજ્યમાં એની માતૃભાષામાં કદાચ એ ભણ્યા હોય, કદાચ ન પણ ભણ્યા હોય. પણ 5મા ધોરણનો એ વર્ગ મને મળ્યો ત્યારે 37 વિદ્યાર્થીઓમાંથી માત્ર 3ને બાદ કરતા બધા જ વિદ્યાર્થીઓની માતૃભાષા બીજા રાજ્યની હતી. એમાં એક છોકરી તો મલયાલી હતી. તો હવે એ લોકોને ગુજરાતી શીખવવું એટલે કેટલું અઘરું. તો મેં એમની સામે ચિત્રો દોર્યા, એ લોકોને ઇન્ટરેસ્ટ ક્રિએટ કર્યો, એ લોકો મારી સાથે ચિત્રો દોરતા થયા અને એમ કરતાં કરતાં એ ચિત્રોને ગોઠવી અને એક સીન બનાવ્યો. પછી એક નાનું વાક્ય એ સીનની નીચે લખ્યું, એની ઝેરોક્સ કરી અને બધાને આપ્યું. ચાલો ભાઈ રંગ પૂરો. બધાએ સરસ રંગ પૂર્યો, આવડ્યો. કાગડાને લાલ પણ બનાવ્યો, કોઈએ કાગડાને પીળો પણ બનાવ્યો. પણ અમે બધું જ સ્વીકાર્યું કારણ કે મારા બાળકો ભણતા હતા એ રીતે પણ સરસ. પછી નીચે જે વાક્ય લખ્યું હોય, કાગડાને તરસ લાગી, તો એણે એ વાંચવાનું હતું. મારી સામે જ્યારે એનું ચિત્રમાં રંગપૂર્ણી કરી અને કામ બતાવવા આવે ત્યારે એણે એ વાક્ય વાંચવાનું. આ રીતે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ ગુજરાતી વાંચતા થયા. અને બીજી એક શાળામાં ત્યાંની આખી પરિસ્થિતિ અલગ હતી. ત્યાં એવું હતું કે અંગ્રેજી માધ્યમની નવી શાળા શરૂ કરવાની હતી અને બાળકો તો બધા ઝૂંપડપટ્ટીના કે જેના માતા પિતાને અંગ્રેજીની ABCD પણ આવડતી નહોતી. એ બાળકોને 100% વાંચન, લેખન અને ગણનમાં અંગ્રેજી માધ્યમમાં તૈયાર કરવા માટે મેં નવી રીતે એ લોકોને ભણાવ્યા. તો એના માટે મેં સુથાર પાસે મને જે સાધન મગજમાં ઉગ્યું કે આવું સાધન બનાવીએ તો એનો મેથ્સનો આ કોન્સેપ્ટ શીખવવા માટે આપણે ઉપયોગ થઈ શકે. પછી એને સરસ મજાના કલર્સ કરાવી અને એટલું બધું આકર્ષક અને રંગબેરંગી બનાવ્યું અને બાળકોને એનાથી રમતા શીખવાડ્યું. તો બાળકોને તો એવું જ લાગે કે ઓહો, અમે તો સ્કૂલમાં જઈએ છીએ ને તો ટીચર બહુ મસ્ત રીતે રમકડા આપે છે અને અમે રમીએ છીએ. સ્ક્વેર, રેક્ટેંગલ આપણે આટલી ઇઝીલી બોલી શક્યા,
પણ એ બાળકો આ બંને શબ્દો નહોતા બોલી શકતા. પહેલા ધોરણના સિલેબસમાં આકારો એવું મેથ્સનું એક ચેપ્ટર છે કે જેમાં બાળકે ટ્રાયેંગલ, સર્કલ, રેક્ટેંગલ આવું બોલવાનું છે અને એને ઓળખવાનું છે. પણ ગમે તેટલું ગોખાવા છતાં આજની મહેનત આવતીકાલે બાળકો આવે અને હું પૂછું કે વોટ ઇઝ ધીસ, તો આ સ્ક્વેર છે, આ રેક્ટેંગલ છે, એ શબ્દ નહોતા બોલી શકતા. એટલે મેં એ સાધન જ એવું બનાવ્યું કે એને જોવે, એની સાથે રમે, અને એનું નામ શું છે? સ્ક્વેર બોર્ડ. આ સાધનનું નામ શું છે? રેક્ટેંગલ બોર્ડ. તો નવાઈની વાત એ છે કે થોડાક દિવસમાં બધા બાળકો સ્ક્વેર અને રેક્ટેંગલ જેવા એમને અઘરા લાગતા શબ્દો બોલતા સરસ રીતે શીખી ગયા. એટલું જ નહીં, મેથ્સની જે બેઝિક મેથ્સની જેટલી પણ સંકલ્પનાઓ છે, અંક જ્ઞાન, સાદા સરવાળા, બાદબાકી, 1 અંકના સરવાળા, 2 અંકના સરવાળાથી માંડીને 5 અંક સુધીના, 1 અંકની બાદબાકી, 2 અંકની બાદબાકી, ચડતો ઉતરતો ક્રમ, આગળ પાછળની સંખ્યા, સંખ્યા રેખા, ગુણાકાર, ભાગાકાર, આ બધું જ કવર થઈ શક્યું. અને એના પરિણામે મારી શાળાના બાળકોમાં 100% વાંચન, લેખન, ગણન પ્રસ્થાપિત થયું. જે વાત હું નથી કહેતી, ખુદ અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમની ટીમ સાથે મારી શાળામાં વિઝિટ કરવા આવ્યા અને અમારા કામથી એટલા બધા ખુશ થઈ ગયા તો એમણે શાળાનું નવું બિલ્ડિંગ મંજૂર કર્યું. અને મજાની વાત તો એ થઈ કે આખી શાળા જૂનમાં શરૂ કરી ત્યારે મારી પાસે 17 બાળકો હતા અને વર્ષના એન્ડમાં માર્ચ આવ્યો ત્યારે મારી શાળાની સંખ્યા 225 અને એની સાથે 200 બાળકો વેઇટિંગ લિસ્ટમાં કે મેમ તમારી સ્કૂલમાં અમારે ભણવા આવવું છે, અને એ પણ પ્રાઇવેટ સ્કૂલમાંથી. અને એવું નહીં કે જે ઝૂંપડપટ્ટીના બાળકોને શીખવા માટે મેં આ બધી ટેકનિક્સ ને બધા સાધનોને બધું બનાવ્યું, તો એનાથી ઇન્સ્પાયર થઈને જેના બંગલાવાળાના બાળકો કે જેના ઘરમાં તમે પગ મૂકો તો એમ થાય કે ઓહો આટલી બધી સરસ સમૃદ્ધિ છે, એવા પણ માણસો એના બાળકને મારી સરકારી શાળામાં દાખલ કરવા માટે પ્લીઝ આવતી સાલ તો મારા દીકરાને કે મારી દીકરીને તમે એડમિશન આપજો એમ કરી અને વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવીને ગયેલા. આનાથી પણ આગળ બીજી એક શાળા એવી હતી કે જ્યાં કન્યા શાળા હતી અને બાળકો એના માતા પિતાનો જે વ્યવસાય હતો પરંપરાગત, એમાં એટલું બધું ધ્યાન આપે કે શાળામાં આવવાનું એમને બહુ એટલું બધું મહત્વ નહોતું. તો એમને અધર એક્ટિવિટીઝ, ડ્રોઈંગ, ક્રાફ્ટ, નાટક, અને એ એમની સામે જે મજા કરી, મોબાઈલ ઇઝ અ ટૂલ. મારી જિંદગીમાં આ વાક્યને મેં સાર્થક કરી બતાવ્યું અને બાળકો કામ કરે, બોલે, ભણે, નવું શીખે એના વિડીયો ઉતાર્યા અને એ વિડીયોને યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કર્યા. એ વિડીયો બાળકોને મારા લેપટોપમાં બતાવ્યા. તું બોલવામાં આવી ભૂલ કરે છો, જો આમ ડોકું કરીને નહીં બોલવાનું, આમ કોન્ફિડન્સથી બોલવાનું. એ બધું જ એમને એક સરસ રીતે શીખવ્યું, જેને કહેવાય અભિનયની ABCD. અને પછી એ બાળકો એટલું સરસ રીતે ઇંગ્લિશમાં નાટકો કરતા થયા. તો અમદાવાદના લીડિંગ દૈનિક અખબારપત્રોએ પણ એની નોંધ લીધી હતી અને એ ઇનોવેશન માટે મને આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતાએ રાજ્ય કક્ષાએ સન્માનિત કરી હતી કે રમતા રમતા અંગ્રેજી શીખો. એનાથી પણ આગળ હજી તમને એક વાત કહું કે એક જગ્યાએ બાળકોને ગણિત આવડી ગયું પણ મુશ્કેલી ક્યાં પડી કે ગુણાકાર અને ભાગાકાર શીખવીએ ત્યારે ભાજ્ય કેટલાય ભાગ ચલાવવાનો, કેવી રીતે ભાગ ચલાવ્યા પછી એ સંખ્યા ક્યાં મૂકવાની, દાખલો આગળ કેવી રીતે ગણવાનો, દાખલો પૂરો થયો છે કે હજી ગણવાનો છે એ ખબર નથી પડતી. આવા પ્રશ્નો હતા કે જે ખરેખર બાળકોને મૂંઝવતા હોય છે. તો એના સોલ્યુશન માટે મેં એવી બાળ વાર્તાઓ રચી કે જે બાળ વાર્તાના 1 થી 10 જેટલા ભાગ છે અને વાર્તાનું નામ છે હાથીભાઈની બસ. બાળકોને ફૂલ્લી મજા આવે, હશે પણ એટલા, અને આખી વાર્તાનો પહેલો એપિસોડ પૂરો થાય એટલે એને ભાગાકારનો એક નિયમ સમજાઈ ગયો હોય.
બીજો એપિસોડ પૂરો થાય તો એને બીજો નિયમ સમજાઈ ગયો હોય. અને જે બાળક આખી વાર્તા સાંભળી લીધેલી હોય એ તો ક્યારેય પણ ભાગાકાર અને ગુણાકાર કરવામાં ભૂલ કરે જ નહીં. અને પરિણામે મારા વર્ગના બાળકો કોન્ફિડન્સ સાથે બહુ જ સરસ ગણિતના દાખલા કરી શકે છે. ખૂબ સરસ. હવે તમે એનિમેશન દ્વારા પણ ભણાવો છો, તો શું તમને ક્યારે એવું લાગ્યું છે કે આ ટેકનોલોજીના યુગમાં ટીચરનો પર્સનલ ટચ ઓછો થઈ રહ્યો છે, કે પછી ટેકનોલોજી ટીચરની શક્તિ વધારી રહી છે? કોઈ પણ ટૂલ, કોઈ પણ TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ કે કોઈ પણ SLM સેલ્ફ લર્નિંગ મટીરિયલ એક શિક્ષકની જગ્યા ક્યારેય ના લઈ શકે. કારણ કે શિક્ષક જીવંત છે. બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે એને હસતા ચહેરે આવકારે છે. એ મૂંઝાયેલું હોય તો એનો ચહેરો જોઈને એને સાંત્વના આપી શકે છે. એને જે પ્રેમ અને જે હૂંફ એક શિક્ષક તરફથી મળે છે એ જ બાળકનું સૌથી મોટું પ્રેરક બળ હોય છે શીખવા માટેનું. એટલે શિક્ષકની જગ્યા ક્યારેય કોઈ લઈ શકવાનું નથી. હવે આપણે તમારા પ્રશ્ન બીજા ભાગ ઉપર ફોકસ કરીએ. ઓફલાઈન શિક્ષણ આફ્ટર કોરોના પીરિયડ શરૂ થયું તો જે બાળકો મને મળ્યા એવા હતા આખી બેચ કે પહેલું ધોરણ અને બીજું ધોરણ કોરોનામાં ઘરે જ રહેલા અને સીધા ત્રીજા ધોરણમાં મારી સાથે જોડાયા. તો એટલું રડે, રીતસર આમ મને હજી પણ એ સીન યાદ આવે છે. લાંબા ટૂંકા ટાંટિયા કરીને, ના મારે તો ઘરે જવું છે, મને અહીંયા નથી ગમતું. 5 કલાક શાળામાં અને રડે એટલે ચીસા ચીસ કરી મૂકે. અને એની મમ્મીઓ અને એના પપ્પાઓ, દાદા દાદી જે મૂકાય, ટીચર ગમે તેમ કરીને અહીંયા રાખો. અને અમારે પણ એમને ટેવ પાડવાની હતી. તો એમની સાથે બહુ જ બધી એક્ટિવિટીઝ કરી અને એમને મજા આવી કે હા આ ટીચર તો આપણા ભાઈબંધ થઈ ગયા છે. આ ટીચર વગર તો મને મજા જ નહીં આવે. અને એ લોકોને જે ધીમે ધીમે ભણવા તરફ લઈ ગઈ અને આખી બેચ એટલી બધી સુંદર તૈયાર થઈ હતી. તો એમાં ટેકનોલોજી મને બહુ હેલ્પ કરી. મેં જોયું શરૂઆતમાં જ્યારે આ કિઓસ ચાલતો હતો વર્ગમાં કે એ લોકોને મોબાઈલ પર સરસ કંટ્રોલ આવી ગયો છે. 2 વર્ષ ઘરે રહીને એના મમ્મી પપ્પાએ એમને મોબાઈલ આપ્યો અભ્યાસ માટે, કારણ કે અમે ઓનલાઈન ભણાવતા હતા. વિડીયોઝ મોકલીએ, એમની સાથે ઝૂમ મીટિંગ કે વોટ્સઅપ કોલિંગથી જોડાઈએ. તો મને એ તરત જ મગજમાં આવ્યું કે બાળકોને કાર્ટૂન ગમે છે, કાર્ટૂનમાં એમને વધારે સમજ પડે છે, તો કેમ નહીં હું પણ કાર્ટૂન બનાવું. અને મેં એનિમેશનનો કોર્સ કર્યો, એનિમેશન શીખી અને એનિમેશનની હેલ્પથી એજ્યુકેશનલ વિડીયો, ફાઉન્ડેશનલ લર્નિંગ જેને કહીએ આપણે, મૂળાક્ષરો અને અંક જ્ઞાન, અને એ રીતે બાળકોને મેં જે પાયો પાકો કર્યો એમાં ટેકનોલોજીએ પણ મારી મદદ કરી છે. તો ટેકનોલોજી એઝ અ ટૂલ શિક્ષકને બહુ જ ઉપયોગી થઈ શકે એમ છે. ખૂબ સચોટ વાત કરી છે તમે. તો આજકાલ પેરેન્ટ્સમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે, અને એઝ અ ગુજરાતી લેખક તરીકે તમને શું લાગે છે આપણું બાળ સાહિત્ય આવનારી પેઢીને માતૃભાષા સાથે જોડી શકશે? ઘણા માણસો આ બાબતે બહુ ચિંતા કરે છે, પણ મને આ વાતની જરાય ચિંતા નથી. કારણ કે મને આત્મવિશ્વાસ છે. ગુજરાતી ભાષા અમર છે. ભાષા એક સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે. અત્યારે એટલી બધી કોમ્પિટિશનનો જમાનો છે અને કદાચ બદલાયેલું જે અત્યારનું વાતાવરણ છે એના લીધે પણ આપણી શાળાઓમાં અને આપણી યુનિવર્સિટીઓમાં પણ ફોરેન લેંગ્વેજ શીખવાડવાનો અને શીખવાનો એક ક્રેઝ છે. તો એના લીધે
આપણા ગુજરાતી બાળકો જો સ્પેનિશ, ફ્રેન્ચ અને બીજા દેશની ભાષાઓ જર્મન, જાપાનીઝ શીખે છે, સેમ એઝ તમે સિક્કાની બીજી બાજુ જુઓ, આપણી કેટલી બધી યુનિવર્સિટીમાં ફોરેનથી સ્ટુડન્ટ આવે છે અને અભ્યાસ કરે છે, અને એ લોકોએ અહીંયા ભણવા માટે અને સર્વાઈવ કરવા માટે, ભલે એમનું ભણવાનું માધ્યમ કદાચ અંગ્રેજી હોય તો પણ ગુજરાતી ભાષા શીખવી પડે છે. અને ગુજરાતના જ નહીં, વિશ્વના કેટલા બધા વ્યક્તિઓ ગુજરાતી ભાષા શીખી રહ્યા છે. એ પણ સિક્કાની બીજી બાજુ છે. તો આમાં મને એવું લાગતું નથી કે આપણી ગુજરાતી ભાષાને અને આપણી ભાષાના સાહિત્યને ક્યાંય પણ કશી અડચણ આવે. તમારી સાથેની આ વાતચીત પરથી એક વાત તો સાબિત થાય છે કે શિક્ષક ચાહે તો કલમ અને ક્લાસરૂમ દ્વારા આખા સમાજનું ચિત્ર બદલી શકે છે. તમારી આ સફર અને વિચારો ખરેખર આખા સમાજ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ છે. તમારા અમૂલ્ય સમય માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ હતા નિકિતાબેન વ્યાસ. ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર. રોલિંગ. નમસ્તે. કન્ટિન્યુ રોલિંગ. નમસ્કાર, હું છું બંસરી વ્યાસ અને આજે આપણી સાથે એક એવા પ્રતિભાશાળી વ્યક્તિ છે જેઓ માત્ર એક શિક્ષક કહેવું પૂરતું નથી, પણ તેઓ એક એવા સાહિત્યકાર બી છે જેમને નમસ્કાર, હું છું બંસરી વ્યાસ અને આજે આપણી સાથે એક એવા પ્રતિભાશાળી વ્યક્તિ છે જેમને માત્ર એક શિક્ષક કહેવું પૂરતું નથી, પણ તેઓ એક એવા સાહિત્યકાર બી છે જેમના પુસ્તકો બાળકોથી લઈને મોટેરાઓ સુધી લોકપ્રિય છે. તેઓ એક એવા ઇનોવેટર બી છે જેમના શૈક્ષણિક પ્રયોગોની નોંધ ખુદ IIM અમદાવાદ દ્વારા લેવામાં આવી છે.
તેઓ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષિકાના એવોર્ડથી સન્માનિત છે અને બાળ સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ લેખિકાના એવોર્ડથી બી સન્માનિત છે. તેઓ આપણી સાથે આજે આપણા પોડકાસ્ટમાં જોડાયા છે. શ્રી નિકેતાબેન વ્યાસ, તમારું સ્વાગત છે આપણા પોડકાસ્ટમાં. ધન્યવાદ. સૌથી પહેલા તમારા સફળતાના પાયા એટલે કે તમારા બાળપણથી શરૂઆત કરીએ તો તમારું પુસ્તક છે ગંગુના પરાક્રમો. તો એ પુસ્તક સૌથી પહેલા તમારી સફળતાના પાયાથી શરૂઆત કરીએ તો તમારા પુસ્તક ગંગુના પરાક્રમોમાં જે બાળકોના તોફાનની વાતો કરી છે. સૌથી પહેલા તમારી સફળતાના પાયા તમારા બાળપણથી શરૂઆત કરીએ તો તમારું પુસ્તક છે ગંગુના પરાક્રમો. તો શું તમે બી તમારા બાળપણમાં ગંગુના પરાક્રમો જેવા જ તોફાની હતા કે શાંત અને ડાયા હતા? દરેક બાળકનું બાળપણ અનોખું હોય છે અને એવું કહે છે કે જે બાળક એના બાળપણમાં ખૂબ ચંચળ હોય, ખૂબ તોફાની હોય, તો એ મોટું થઈ અને એનું વ્યક્તિત્વ બહુ જોરદાર હોય. એ રીતે જો તમે મારા વિશે પ્રશ્ન પૂછો તો હું નાનપણમાં તોફાની હતી. વેકેશન પડ્યું હોય, થોડાક દિવસમાં હાથે કે પગે પાટો હોય, એટલી બધી તોફાની, બહુ ચંચળ હતી. કારણ કે અત્યારે હું જ્યારે નાના બાળકો સાથે શૈક્ષણિક કાર્યમાં જોડાયેલી છું ત્યારે મને એ વાત સમજાય છે કે જે બાળકનું મગજ બહુ જ હાઈપર હોય અને એનો આઈક્યુ વધારે હોય ત્યારે એને એમ થાય કે હું શું કરી નાખું. અને એ લોકોને અમારે ક્લાસમાં એંગેજ રાખવા પણ એક અઘરો પડકાર હોય છે. લખવાનું આપો ફટાફટ લખી નાખે, વાંચવાનું આપો ફટાફટ વાંચી નાખે. પછી શું? પછી ટીચર બીજા છોકરામાં એંગેજ હોય ત્યાં પેલું બાળક ખૂબ વાતો કરે, ખૂબ તોફાન કરે, બીજાને સહયોગ કરે. તો એ બધું જ હું નાનપણમાં કરતી હતી. અને ગંગુના પરાક્રમોમાં જે તોફાનો છે એ બધા મારા વિદ્યાર્થીઓ વર્ગમાં જે તોફાન કરે, એકબીજાને હેરાનગતિ કરે, એનાથી ઇન્સ્પાયર થઈ અને લખેલું પુસ્તક છે. બરાબર. તો હવે વાત કરી એ વિષયની જેણે તમને એક અલગ ઓળખ અપાવી છે, જે છે તમારું શિક્ષણ અને ટેકનોલોજી. એક શિક્ષક, એક પ્રિન્સિપલ અને એક શિક્ષણવિદ તરીકે તમારી કામગીરી પ્રશંસા પામી છે. ત્યારે મારે જાણવું છે કે એવું શું બન્યું કે જેથી તમે ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યા? એ ઘટના હતી કોવિડનો સમય. 2019માં આખી દુનિયાને કોરોના નામની મહામારીએ પોતાના સકંજામાં લીધેલી. અને એ વખતે આ વિશ્વની એક વ્યક્તિ એના વિશિષ્ટ પ્રકોપથી બચવા માટે આખી પોતાની લાઈફસ્ટાઈલ બદલી ચૂકેલી. કોઈ એવું વિચાર્યું હતું કે તમે તમારી નોકરી ઘરની બહાર ગયા વગર ઘરમાં જઈને કરી શકશો? તો વર્ક ફ્રોમ હોમનો જે કોન્સેપ્ટ છે આખો, એ કોરોનાની દેન છે. તો એ જ રીતે કોરોનામાં અમને દવાખાનાઓમાં ડ્યુટી આપી હતી અને એ તો અમારે કરવાની જ હતી, પણ સાથે સાથે શાળાઓ બંધ હતી, પણ અમારે શિક્ષણ કાર્ય પણ ચાલુ રાખવાનું હતું. અને બાળકોની પરીક્ષાઓ પણ સમયાંતરે લેવાતી હતી. તો એના પેપર અમારી પાસે આવે અને તપાસીએ ત્યારે ખબર પડે કે આ એક મુદ્દો આખા જ વર્ગના બાળકોમાં આવડ્યો નથી. ભલે ને એનું માર્ક્સ વેટેજ 1 માર્કનું હોય, પણ જ્યારે આખો માસ એ કવર ન કરી શકે ત્યારે એને કઠિન બિંદુ તરીકે અમારી શિક્ષણની ભાષામાં મૂલવવામાં આવે છે. એટલે જ્યાં જ્યાં એવી રીતે કઠિન બિંદુઓ મારી સામે આવ્યા ત્યાં મારા વિદ્યાર્થીઓને સમજાવવા માટે મેં
મારા ઘરમાં શૂટિંગ કરી અને નાના નાના વિડીયોઝ બનાવ્યા અને પછી એને યુટ્યુબના માધ્યમથી મારા વિદ્યાર્થીઓને વાલીઓના ફોનમાં મોકલી અને એની સાથે જોડ્યા. તો મને એ વાતનો આનંદ થયો કે ઓનલાઈન શિક્ષણ કાર્ય અમે કરતા હતા, વોટ્સઅપ કોલિંગ અથવા તો અમે ઝૂમ મિટિંગથી ને એમ અમારા બાળકો અને વાલીઓ સાથે જોડાઈ અને જે પણ શિક્ષણ આપતા હતા અને એ પછી પરીક્ષા લઈએ ત્યારે એ લોકોને જે અઘરું લાગે એ મુદ્દાના હું એમને આ રીતે વિડીયો બનાવીને આપું. તો થયું એવું કે કોરોના સમય પૂરો થઈ ગયો. એ પછી શાળાની પરિસ્થિતિમાં ક્યારેક કોઈ બાળકને બીજા રાજ્યનું હોય તો સ્વાભાવિક રીતે પોતાના વતનમાં જાય ત્યારે ઘણા બધા લાંબો સમય સુધી શાળામાં 15 દિવસ 20 દિવસ કોઈ એકાદ મહિનો ગેરહાજર રહે. તો એ દરમિયાનમાં જે મુદ્દા ચાલી ગયા હોય તો એને હું અમારા રેકોર્ડિંગ કરેલા વિડીયોઝના મારફતે મોકલી અને એની ખાનાપૂર્તિ કરાવી શકતી હતી. એટલે એ મને ફાયદો થયો. બીજું કે બાળકોને નું જે પરિણામ હતું કોરોના સમયમાં, તો એમાં પણ આ વિડીયોઝ દ્વારા હું મારે જે ઈચ્છિત સિદ્ધિ હતી એ મેળવી શકી અને બાળકોને એમાં એ જેનો કોન્સેપ્ટ હતો એ ક્લિયર થયો. તો એ વસ્તુ માટે થઈ અને હું આ રીતે યુટ્યુબ પર શૈક્ષણિક વિડીયો પોસ્ટ કરતી થઈ. તો તમારી ગુજરાતી, અંગ્રેજી અને ગણિત ભણાવવાની તમારી અલગ જ પદ્ધતિઓ છે એવું IIM અમદાવાદનું કહેવું છે. તો તેના વિશેની કોઈ રસપ્રદ વાતો હોય તો એ કહો ને. એક ઇનોવેટર તરીકે IIM અમદાવાદે જે મને શાબાશી આપી એનું મૂળ હતું મારી સામે આવેલા પડકાર. જુદી જુદી શાળાઓમાં મારી બદલી થઈ ત્યારે ત્યાંનું વાતાવરણ જોયા પછી ક્યારેક કોઈ શાળામાં મને આંતરરાજ્યના વિદ્યાર્થીઓ મળ્યા કે જેની માતૃભાષા ગુજરાતી નહોતી. તો એ લોકોને ગુજરાતી કેવી રીતે શીખવવું, કારણ કે એ સીધા RTIથી એડમિશન લઈ અને જે તે ધોરણમાં આવી ગયેલા અને આગળના ધોરણો ગુજરાતીમાં ભણેલા નહીં. મે બી એના રાજ્યમાં એની માતૃભાષામાં કદાચ એ ભણ્યા હોય, કદાચ ન પણ ભણ્યા હોય. પણ 5મા ધોરણનો એ વર્ગ મને મળ્યો ત્યારે 37 વિદ્યાર્થીઓમાંથી માત્ર 3ને બાદ કરતા બધા જ વિદ્યાર્થીઓની માતૃભાષા બીજા રાજ્યની હતી. એમાં એક છોકરી તો મલયાલી હતી. તો હવે એ લોકોને ગુજરાતી શીખવવું એટલે કેટલું અઘરું. તો મેં એમની સામે ચિત્રો દોર્યા, એ લોકોને ઇન્ટરેસ્ટ ક્રિએટ કર્યો, એ લોકો મારી સાથે ચિત્રો દોરતા થયા અને એમ કરતાં કરતાં એ ચિત્રોને ગોઠવી અને એક સીન બનાવ્યો. પછી એક નાનું વાક્ય એ સીનની નીચે લખ્યું, એની ઝેરોક્સ કરી અને બધાને આપ્યું. ચાલો ભાઈ રંગ પૂરો. બધાએ સરસ રંગ પૂર્યો, આવડ્યો. કાગડાને લાલ પણ બનાવ્યો, કોઈએ કાગડાને પીળો પણ બનાવ્યો. પણ અમે બધું જ સ્વીકાર્યું કારણ કે મારા બાળકો ભણતા હતા એ રીતે પણ સરસ. પછી નીચે જે વાક્ય લખ્યું હોય, કાગડાને તરસ લાગી, તો એણે એ વાંચવાનું હતું. મારી સામે જ્યારે એનું ચિત્રમાં રંગપૂર્ણી કરી અને કામ બતાવવા આવે ત્યારે એણે એ વાક્ય વાંચવાનું. આ રીતે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ ગુજરાતી વાંચતા થયા. અને બીજી એક શાળામાં ત્યાંની આખી પરિસ્થિતિ અલગ હતી. ત્યાં એવું હતું કે અંગ્રેજી માધ્યમની નવી શાળા શરૂ કરવાની હતી અને બાળકો તો બધા ઝૂંપડપટ્ટીના કે જેના માતા પિતાને અંગ્રેજીની ABCD પણ આવડતી નહોતી. એ બાળકોને 100% વાંચન, લેખન અને ગણનમાં અંગ્રેજી માધ્યમમાં તૈયાર કરવા માટે મેં નવી રીતે એ લોકોને ભણાવ્યા. તો એના માટે મેં સુથાર પાસે મને જે સાધન મગજમાં ઉગ્યું કે આવું સાધન બનાવીએ તો એનો મેથ્સનો આ કોન્સેપ્ટ શીખવવા માટે આપણે ઉપયોગ થઈ શકે. પછી એને સરસ મજાના કલર્સ કરાવી અને એટલું બધું આકર્ષક અને રંગબેરંગી બનાવ્યું અને બાળકોને એનાથી રમતા શીખવાડ્યું. તો બાળકોને તો એવું જ લાગ્યું કે
અમે તો સ્કૂલમાં જઈએ છીએ ને તો ટીચર બહુ મસ્ત રીતે રમકડા આપે છે અને અમે રમીએ છીએ. સ્ક્વેર, રેક્ટેંગલ આપણે આટલી ઇઝીલી બોલી શક્યા, પણ એ બાળકો આ બંને શબ્દો નહોતા બોલી શકતા. પહેલા ધોરણના સિલેબસમાં આકારો એવું મેથ્સનું એક ચેપ્ટર છે કે જેમાં બાળકે ટ્રાયેંગલ, સર્કલ, રેક્ટેંગલ આવું બોલવાનું છે અને એને ઓળખવાનું છે. પણ ગમે તેટલું ગોખાવા છતાં આજની મહેનત, આવતીકાલે બાળકો આવે અને હું પૂછું કે વોટ ઇઝ ધીસ, તો આ સ્ક્વેર છે, આ રેક્ટેંગલ છે, એ શબ્દ નહોતા બોલી શકતા. એટલે મેં એ સાધન જ એવું બનાવ્યું કે એને જોવે, એની સાથે એ રમે અને એનું નામ શું છે? સ્ક્વેર બોર્ડ. આ સાધનનું નામ શું છે? રેક્ટેંગલ બોર્ડ. તો નવાઈની વાત એ છે કે થોડાક દિવસમાં બધા બાળકો સ્ક્વેર અને રેક્ટેંગલ જેવા એમને અઘરા લાગતા શબ્દો બોલતા સરસ રીતે શીખી ગયા. એટલું જ નહીં, મેથ્સની જે બેઝિક મેથ્સની જેટલી પણ સંકલ્પનાઓ છે, અંક જ્ઞાન, સાદા સરવાળા, બાદબાકી, એક અંકના સરવાળા, બે અંકના સરવાળાથી માંડીને 5 અંક સુધીના, એક અંકની બાદબાકી, બે અંકની બાદબાકી, ચડતો ઉતરતો ક્રમ, આગળ પાછળની સંખ્યા, સંખ્યા રેખા, ગુણાકાર, ભાગાકાર, આ બધું જ કવર થઈ શક્યું. અને એના પરિણામે મારી શાળાના બાળકોમાં 100% વાંચન, લેખન, ગણન પ્રસ્થાપિત થયું. જે વાત હું નથી કહેતી, ખુદ અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમની ટીમ સાથે મારી શાળામાં વિઝિટ કરવા આવ્યા અને અમારા કામથી એટલા બધા ખુશ થઈ ગયા તો એમણે શાળાનું નવું બિલ્ડિંગ મંજૂર કર્યું. અને મજાની વાત તો એ થઈ કે આખી શાળા જૂનમાં શરૂ કરી ત્યારે મારી પાસે 17 બાળકો હતા અને વર્ષના એન્ડમાં માર્ચ આવ્યો ત્યારે મારી શાળાની સંખ્યા 225 અને એની સાથે 200 બાળકો વેઇટિંગ લિસ્ટમાં કે મેમ તમારી સ્કૂલમાં અમારે ભણવા આવવું છે, અને એ પણ પ્રાઇવેટ સ્કૂલમાંથી. અને એવું નહીં કે જે ઝૂંપડપટ્ટીના બાળકોને શીખવવા માટે મેં આ બધી ટેકનિક્સ ને બધા સાધનોને બધું બનાવ્યું, તો એનાથી ઇન્સ્પાયર થઈને જેના બંગલાવાળાના બાળકો કે જેના ઘરમાં તમે પગ મૂકો તો એમ થાય કે ઓહો આટલી બધી સરસ સમૃદ્ધિ છે, એવા પણ માણસો એના બાળકને મારી સરકારી શાળામાં દાખલ કરવા માટે પ્લીઝ આવતી સાલ તો મારા દીકરાને કે મારી દીકરીને તમે એડમિશન આપજો એમ કરી અને વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવીને ગયેલા. આનાથી પણ આગળ બીજી એક શાળા એવી હતી કે જ્યાં કન્યા શાળા હતી અને બાળકો એના માતા પિતાનો જે વ્યવસાય હતો પરંપરાગત, એમાં એટલું બધું ધ્યાન આપે કે શાળામાં આવવાનું એમને બહુ એટલું બધું મહત્વ નહોતું. તો એમને અધર એક્ટિવિટીઝ, ડ્રોઈંગ, ક્રાફ્ટ, નાટક, અને એ એમની સામે જે મજા કરી, મોબાઈલ ઇઝ અ ટૂલ. મારી જિંદગીમાં આ વાક્યને મેં સાર્થક કરી બતાવ્યું અને બાળકો કામ કરે, બોલે, ભણે, નવું શીખે એના વિડીયો ઉતાર્યા અને એ વિડીયોને યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કર્યા. એ વિડીયો બાળકોને મારા લેપટોપમાં બતાવ્યા. તું બોલવામાં આવી ભૂલ કરે છો, જો આમ ડોકું કરીને નહીં બોલવાનું, આમ કોન્ફિડન્સથી બોલવાનું. એ બધું જ અમને એક સરસ રીતે શીખવ્યું, જેને કહેવાય અભિનયની ABCD. અને પછી એ બાળકો એટલું સરસ રીતે ઇંગ્લિશમાં નાટકો કરતા થયા. તો અમદાવાદના લીડિંગ દૈનિક અખબારપત્રોએ પણ એની નોંધ લીધી હતી અને એ ઇનોવેશન માટે મને આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતાએ રાજ્ય કક્ષાએ સન્માનિત કરી હતી કે રમતા રમતા અંગ્રેજી શીખો. એનાથી પણ આગળ હજી તમને એક વાત કહું કે એક જગ્યાએ બાળકોને ગણિત આવડી ગયું, પણ મુશ્કેલી ક્યાં પડી કે ગુણાકાર અને ભાગાકાર શીખવીએ ત્યારે ભાજ્ય કેટલાય ભાગ ચલાવવાનો, કેવી રીતે ભાગ ચલાવ્યા પછી એ સંખ્યા ક્યાં મૂકવાની, દાખલો આગળ કેવી રીતે ગણવાનો, દાખલો પૂરો થયો છે કે હજી ગણવાનું છે એ ખબર નથી પડતી. આવા પ્રશ્નો હતા કે જે ખરેખર બાળકોને મૂંઝવતા હોય છે. તો એના સોલ્યુશન માટે મેં એવી બાળ વાર્તાઓ રચી કે જે બાળ વાર્તાના 1 થી 10 જેટલા
પહેલા ભાગ છે અને વાર્તાનું નામ છે હાથીભાઈની બસ. બાળકોને ફૂલ્લી મજા આવે, હશે પણ એટલા. અને આખી વાર્તાનો પહેલો એપિસોડ પૂરો થાય એટલે એને ભાગાકારનો એક નિયમ સમજાઈ ગયો હોય. બીજો એપિસોડ પૂરો થાય તો એને બીજો નિયમ સમજાઈ ગયો હોય. અને જે બાળક આખી વાર્તા સાંભળી લીધેલી હોય એ તો ક્યારેય પણ ભાગાકાર અને ગુણાકાર કરવામાં ભૂલ કરે જ નહીં. અને પરિણામે મારા વર્ગના બાળકો કોન્ફિડન્સ સાથે બહુ જ સરસ ગણિતના દાખલા કરી શકે છે. ખૂબ સરસ. હવે તમે એનિમેશન દ્વારા પણ ભણાવો છો, તો શું તમને ક્યારે એવું લાગ્યું છે કે આ ટેકનોલોજીના યુગમાં ટીચરનો પર્સનલ ટચ ઓછો થઈ રહ્યો છે, કે પછી ટેકનોલોજી ટીચરની શક્તિ વધારી રહી છે? કોઈ પણ ટૂલ, કોઈ પણ TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ કે કોઈ પણ SLM સેલ્ફ લર્નિંગ મટીરિયલ એક શિક્ષકની જગ્યા ક્યારેય ના લઈ શકે. કારણ કે શિક્ષક જીવંત છે. બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે એને હસતા ચહેરે આવકારે છે. એ મૂંઝાયેલું હોય તો એનો ચહેરો જોઈને એને સાંત્વના આપી શકે છે. એને જે પ્રેમ અને જે હૂંફ એક શિક્ષક તરફથી મળે છે એ જ બાળકનું સૌથી મોટું પ્રેરક બળ હોય છે શીખવા માટે. એટલે શિક્ષકની જગ્યા ક્યારેય કોઈ લઈ શકવાનું નથી. હવે આપણે તમારા પ્રશ્નના બીજા ભાગ ઉપર ફોકસ કરીએ. ઓફલાઈન શિક્ષણ આફ્ટર કોરોના પીરિયડ શરૂ થયું તો જે બાળકો મને મળ્યા એવા હતા આખી બેચ કે પહેલું ધોરણ અને બીજું ધોરણ કોરોનામાં ઘરે જ રહેલા અને સીધા ત્રીજા ધોરણમાં મારી સાથે જોડાયા. તો એટલું રડે, રીતસર, આમ મને હજી પણ એ સીન યાદ આવે છે. લાંબા ટૂંકા ટાંટિયા કરીને, ના મારે તો ઘરે જવું છે, મને અહીંયા નથી ગમતું. 5 કલાક શાળામાં અને રડે એટલે ચીસા ચીસ કરી મૂકે. અને એની મમ્મીઓ અને એના પપ્પાઓ, દાદા દાદી જેમ કોઈ ટીચર ગમે તેમ કરીને અહીંયા રાખો. અને અમારે પણ એમને ટેવ પાડવાની હતી. તો એમની સાથે બહુ જ બધી એક્ટિવિટીઝ કરી અને એમને મજા આવી કે હા, આ ટીચર તો આપણા ભાઈબંધ થઈ ગયા છે. આ ટીચર વગર તો મને મજા જ નહીં આવે. અને એ લોકોને જે ધીમે ધીમે ભણવા તરફ લઈ ગઈ અને આખી બેચ એટલી બધી સુંદર તૈયાર થઈ હતી. તો એમાં ટેકનોલોજી મને બહુ હેલ્પ કરી. મેં જોયું શરૂઆતમાં જ્યારે આ કેઓસ ચાલતો હતો વર્ગમાં કે એ લોકોને મોબાઈલ પર સરસ કંટ્રોલ આવી ગયો છે. 2 વર્ષ ઘરે રહીને એના મમ્મી પપ્પાએ એમને મોબાઈલ આપ્યો અભ્યાસ માટે. કારણ કે અમે ઓનલાઈન ભણાવતા હતા, વિડીયોઝ મોકલીએ, એમની સાથે ઝૂમ મીટિંગ કે વોટ્સઅપ કોલિંગથી જોડાઈએ. તો મને એ તરત જ મગજમાં આવ્યું કે બાળકોને કાર્ટૂન ગમે છે, કાર્ટૂનમાં એમને વધારે સમજ પડે છે, તો કેમ નહીં હું પણ કાર્ટૂન બનાવું. અને મેં એનિમેશનનો કોર્સ કર્યો, એનિમેશન શીખી અને એનિમેશનની હેલ્પથી એજ્યુકેશનલ વિડીયો, ફાઉન્ડેશનલ લર્નિંગ જેને કહીએ આપણે, મૂળાક્ષરો અને અંક જ્ઞાન, અને એ રીતે બાળકોને મેં જે પાયો પાકો કર્યો એમાં ટેકનોલોજીએ પણ મારી મદદ કરી છે. તો ટેકનોલોજી એઝ અ ટૂલ શિક્ષકને બહુ જ ઉપયોગી થઈ શકે એમ છે. ખૂબ સચોટ વાત કરી છે તમે. તો આજકાલ પેરેન્ટ્સમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે, અને એઝ અ ગુજરાતી લેખક તરીકે તમને શું લાગે છે આપણું બાળ સાહિત્ય આવનારી પેઢીને માતૃભાષા સાથે જોડી શકશે? ઘણા માણસો આ બાબતે બહુ ચિંતા કરે છે, પણ મને આ વાતની જરાય ચિંતા નથી. કારણ કે મને આત્મવિશ્વાસ છે. ગુજરાતી ભાષા અમર છે. ભાષા એક સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે. અત્યારે એટલી બધી કોમ્પિટિશનનો જમાનો છે અને કદાચ બદલાયેલું જે અત્યારનું વાતાવરણ છે એના લીધે પણ આપણી શાળાઓમાં અને આપણી યુનિવર્સિટીઓમાં પણ ફોરેન લેંગ્વેજ
શીખવાડવાનો અને શીખવાનો એક ક્રેઝ છે. તો એના લીધે આપણા ગુજરાતી બાળકો જો સ્પેનિશ, ફ્રેન્ચ અને બીજા દેશની ભાષાઓ જર્મન, જાપાનીઝ શીખે છે, સેમ એઝ તમે સિક્કાની બીજી બાજુ જુઓ, આપણી કેટલી બધી યુનિવર્સિટીમાં ફોરેનથી સ્ટુડન્ટ આવે છે અને અભ્યાસ કરે છે, અને એ લોકોએ અહીંયા ભણવા માટે અને સર્વાઈવ કરવા માટે, ભલે એમનું ભણવાનું માધ્યમ કદાચ અંગ્રેજી હોય તો પણ ગુજરાતી ભાષા શીખવી પડે છે. અને ગુજરાતના જ નહીં, વિશ્વના કેટલા બધા વ્યક્તિઓ ગુજરાતી ભાષા શીખી રહ્યા છે. એ પણ સિક્કાની બીજી બાજુ છે. તો આમાં મને એવું લાગતું નથી કે આપણી ગુજરાતી ભાષાને અને આપણી ભાષાના સાહિત્યને ક્યાંય પણ કશી અડચણ આવે. બરાબર. તમારી સાથેની આ વાતચીત પરથી એક વસ્તુ તો સાબિત થાય છે કે શિક્ષક ધારે તો કલમ અને ક્લાસરૂમ દ્વારા આખા સમાજને બદલી શકે છે. અને તમારી સફર અને તમારા વિચારો ખરેખર વિદ્યાર્થીઓ અને સમાજ માટે ખૂબ પ્રેરણારૂપ છે. તમારા અમૂલ્ય સમય માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ હતા નિકિતાબેન વ્યાસ. ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર. કટ.